આનંદ સ્વામી મહારાજને જય. સ્નાતમ ચંદન ચરચિતમ નિજ જને પુષ્પ સૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે વંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનમ વંદે સદા સ્વામિનમ વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહાચરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 25/5/2024 વૈશાખ વદ 20 શનિવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 9મો. જે જે જીવ પામ્યા સંબંધ રે તેના છોડાવ્યા ભવ બંધ રે. આપ પ્રતાપે અક્ષર ધામે રે સૌને પહોંચાડ્યા ઘન શ્યામે રે. કેના જોયા નહીં ગુનાવા કરે એવો યાજવાળો આડોયા કરે. આ સમામાં જેનો અવતાર રે તેના ભાગ્ય તણો નહીં પાર રે. ત્યાગે કરી તપી ખપી જાય રે તોય પણ એ ધામે ન જવાય રે. સર્વે પારસે સુખની સીમા રે જન સેજે સેજે જાય તે મારે. લ્યો સ્વામી કે આ વખતનો જેનો અવતાર એના ભાગ્યનો કોઈ પાર નહીં. તપ કરીને ખપી જાય છતાંય એ ધામે પહોંચાતું નથી. અને એ મહારાજે આપણને કેવું સરળ કરી દીધું તમે જુઓ. હે મહારાજે આ કલ્યાણનો એવો ધોરી માર્ગ વહેતો કર્યો કે આ સ્વામી લખ્યું એમાં સેજે સેજે કલ્યાણ થાય. કેવું સેજે છે. મહારાજની ઉપાસના કરે એનું ભજન કરે એનું કલ્યાણ થાય એ તો સમજ્યા ભગવાન છે કરે. પણ એની સાથે જોડાયેલા હોય એવા સાધુનો જોગ થાય તોય કલ્યાણ થાય. એટલું જ નહીં, એના હરિભગતનો જોગ થાય અને ભગવાનની ઓળખાણ થાય તો પણ એનું
કલ્યાણ થાય. આપણે 2 દિવસથી લાડુબાની વાત કરતા હતા. એકવાર વડોદરાના શેઠ વ્રજલાલ થઈ ગયા. એમના દીકરી હતા, એમનું નામ પાર્વતીબાઈ. હવે આ વ્રજલાલભાઈ છે ને એ મંદિરના કોઠારી, એટલે દેખરેખ કરતા, કોઠાર સંભાળતા બધું, અને ચુસ્ત સત્સંગી, શીર સાટે સત્સંગ રાખે હો. સવારમાં વહેલા ઉઠી મંદિરમાં જ પૂજા રાખતા. પહેલાં રીત ગામડામાં અમે જતા ને તો એ બધા પૂજા ક્યાં રાખતા? મંદિરમાં. આમ ફાટસરમાં તો એક ખીતી ખાલી ન હોય. એક એક ખીતે 3-3, 4-4 પૂજા હતી. સાધુ એવા બધાએ સંસ્કાર આપેલા, એવો સત્સંગ કરાવેલો કે ઘરેથી આવે, સ્મરણ કરતાં કરતાં આવે, મંદિરે આવી અને પૂજા કરે. અને સંતો કહેતા કે તમે ઘરે પૂજા કરો અને અહીંયા કરો, ઘરે 1 માળા કરો, મંદિરમાં 1 માળા કરો અને ઘરે 10 માળા કરો, બેયનું ફળ સરખું લ્યો. હવે મંદિરે કલાક પૂજા કરો તો ઘરે કેટલી કલાક કરવી પડે? ક્યાં એટલો બધો સમય હોય? 10 ગણું ફળ વધારે પ્રાપ્ત થાય. એટલે મોટા ભાગના હરિભક્તો મંદિરે આવી અને પૂજા કરતા, અને વાતાવરણ એટલું ભર્યું લાગે. ભાઈ પ્રભાતિયા બોલતા હોય, પ્રદક્ષિણા કરે, દંડપટ કરે. ગામડામાં ઘણાય ભક્તોને એવા નિયમ હોય કે ખેતીનું કામ કરવા જતા હોય કે નોકરી ધંધા હોય કે બીજું કાંઈ કામકાજ કરતા હોય, પહેલાં દર્શને મંદિરે આવે અને પછી કામકાજ બીજું કરે. સાંજે જ્યારે વાડીએથી આવે કે કામકાજથી આવે તો મંદિરે આવીને પછી શિરામણી કરે. એવા નિમાધારી ભક્તો હતા. એટલે આ વ્રજલાલભાઈ એવા પરમ ભક્ત, સમય મળે એટલે મંદિરમાં આવીને બેઠા બેઠા માળા કરે. આ બહુ અઘરું હોય છે હો. જીવમાં ભગવાન પ્રત્યે ભાવ હોય ને ભક્તિ હોય ને ત્યારે મંદિરે આવવાનું મન થતું હોય છે. નહીંતર એમ થાય કે હવે સવારે જે આવે સાંજે જાવું. પણ જો ભક્તિવાળું હૃદય હોય ને ખરેખર ભગવાનમાં હેત હોય તો થોડોક નવરાશનો સમય મળે એમ કે લેને હાલે મંદિરે જઈ આવું, 5 પ્રદક્ષિણા કરી આવું, માળા કરી આવું, કાંઈક થોડુંક વાંચી આવું, કોઈક સાધુ પાસે બેસી, કોઈ ભગત પાસે બેસે, એ મહારાજની મૂર્તિનું ધ્યાન કરશું. આવા ભગવાનના ભગતને આવા વિચારો આવે, અને વિચારો આવે એમ નહીં, એવા ભક્તો હતા. આપણે કુકાઓની વાત સાંભળી છે. નરસિંહભાઈ, શું નામ હતું? નરસિંહભાઈ જ ને? હા. એ કેવી એને સાધના કરી છે કે ઉંમર થઈ ગઈ પછી એને નિવૃત્તિ લઈ લીધી. મોટી ખેતી, દીકરા ખેતીએ કામકાજે ચડી ગયા, વ્યવહાર સોંપી દીધો, અને એ 2 ટાઈમ ઘેરે જાય, ભગવાને સંભાળીને અને જે હોય ભોજન કરી લે, અને નવરા થાય એટલે ઘરે ખાલી જમવા અને સૂવા માટે જાય હો. સવારથી આવી જાય, મંદિરમાં બેસીને માળા કરે, મંદિર વાળે, કીર્તનો બોલે, કોઈ કથા વાંચતો હોય તો સાંભળે. આ બધી વાતો એટલા માટે કરું છું, આ અંગ પાડવા જેવા છે. આજ સમય તમે જુઓ, કોઈને ટાઈમ ક્યાં છે, ઊભું ક્યાં રહેવું છે, અટકવું જ નથી. અને મોટા દેવ સામે કહેતા, જે અટકે નહીં એ ભટકે. અટકે તો ભટકણ બંધ થાય, એ સીધી વાત છે ને. આ ભગત એવા આખો દી મંદિરે આવીને માળા કરે. એમાં મોસમનું ટાણું, એના દીકરાના દીકરો એ બાપાને બોલાવા આવ્યો. કીધું, બાપા મારી માએ મોકલો છે. કેમ બેટા? તો કે આજ વાડીએ દાળિયા છે અને મારા બાપાએ વાડીએ ગયા છે. મારી માએ કીધું કે બાપાને મંદિરેથી બોલાયા તે ભાત દી આવે. હવે બાપા જોઈ જુઓ તમે. બાપા કે કોણે કીધું? તારી માએ કીધું? તો કે હા, મારી માએ મોકલો છે. આજ ઘેરે કોઈ છે નહીં, દાળિયા છે, ખેતીનું કામ છે, મોસમની સિઝન છે,
તો બાએ કીધું છે માએ કે બાપાને બોલાય મંદિરેથી ભાત દી આવે. તો કે બેટા તારી માને કહેજે એ ભાત દે ને એવો બીજો બાપો ગોતી લે. હવે આ બાપો ભાત દેવાના કામમાં નહીં આવે. એને એમને બીક લાગતી હોય ઘેરે જાય તો હું કે બીક નહીં લાગતી હોય. બધુંય પરવારે ને બેઠા હતા. હે આમાં મેં બે ત્રણ હરિભગતને પૂછ્યું કેમ મોડું થાય છે, માફ કરજો મને. તો કે અમારે ઘરવાળા પરવારતા નથી, એને લાવવા પડે ને, એને રેઢા કેમ મૂકવા, પછી એને કોણ લાવે? વાત એ સાચી છે. હે લાવે કોણ એને? અને છૂટવું તો છે નહીં કાંઈ. ભવના 7 જન્મના બંધન હારે છે. કેટલા જન્મના? એક જન્મના તો કાંઈ છે નહીં. હે એટલે આનો અર્થ એવો નથી કે એમાં હેત છે એમ, પણ એના વિના હાલતું નથી. હેત નથી પણ હાલતું નથી, મૂકાતું નથી. હવે એને મૂકી દી તો તમારું શું થાય એમ? એટલે વયું જાય તે શું કરશો? આ બે બાજુ છો, એક બાજુ નથી કહેતો. આની રાહ જોવે ના આની રાહ જોવે, એકાબીજા વગેરે હાલે નહીં. હે છૂટવું ને બાપ એ બહુ અઘરું છે. એમ નથી છૂટાતું કાંઈ. તો અંદરથી નક્કી કરે કે અમારે છૂટવું છે. આવા નરસિંહભાઈ જેવાને યાદ કરે તો છૂટાય. આ તો કે ઘેરે કોઈ નથી, એમાં છોકરા થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, અનુકૂળતા નથી એમ. હે ત્યાં બધી અનુકૂળતા થઈ જાય. એટલે આનો અર્થ એ થાય કે આ તો વધારાનો સમય એ આ કાર્ડ આપવાનો. અહીંયા સત્સંગ કેવો સમય મળે ને વધારાનો હોય તો જ, ને બાકી તો હે આપણું ગણિત છે. વા બહુ અઘરું છે બાપ. પણ તમે બધા તો પ્રેમી છો, આ બધા નિવૃત્તિ લઈને આવો છો એટલે મોટી વાત છે. હો હા, આ તમે યુવાની ઉંમરમાં કર્યું છે ને એટલે સત્સંગમાં બેસવાનું મન થાય છે, ભજન કરવાનું મન થાય છે, કથા સાંભળવાનું ગમે છે. નહીંતર આજ તો તમે ઘરમાં ઘો ઘરી ગઈ છે. એને બેઠો નથી, રિમોટ હાથમાં લીધો નથી, હું આવે જરાક જોઈ લઉં. અરે આખી જિંદગી જોયું છે કે નહીં? નખથી શિખા સુધી આમાં જગત સિવાય બીજું કાંઈ ભર્યું હોય તો કહો. મહારાજ કે સલાડ કૂવો ગાળતો હોય ને તે ઓલા પેલા પાણી આવતા હોય ત્યાં ડાટા ભરે પછી ઉલે છે. આપણે બંધ કરવાની ક્યાં વાર છે? મદદ કરી છે ભરવાની. કેવી ભરવાની મદદ કરી છે એ થોડુંક વિચારીએ તો ખ્યાલ આવે. જેટલું કાંઈ સારું નરસું આપણે અંતઃકરણમાં નાખશું ને એ બધું કાઢ્યા વિના છૂટકો નથી. એ હકીકત છે. એ હકીકત છે. આજ સમજાય કે કાલ સમજાય. એ અંતઃકરણ ચોખ્ખું થયા વિના ભગવત દર્શન થતું નથી. ભગવાનમાં હેતય થતું નથી. હો આ વ્રજલાલભાઈ સવારે મંદિરમાં આવી જાય, માળા કરે. એમના દીકરી પાર્વતી ઉંમર થઈ એટલે સાસરે ગયા, પણ સાસરા પક્ષમાં બિન સત્સંગી બધા. એટલે આ કીર્તનો બોલે, બાપના સંસ્કાર, પૂજા પાઠ કરે, એ એના સાસરિયા પક્ષવાળાને ગમે નહીં. આવું હોય વાતાવરણ, એમાં સત્સંગ રાખવો ને એ કેટલો કઠણ પડે, વિચાર તો કરો. અને છતાંય જો જીવમાં ભગવાન હોય તો એ બેનો શિર સાટે સત્સંગ રાખતા. હો આ પાર્વતીબાઈને બધા મેળા મારે, નો સંભળાવવાનું સંભળાવે, પણ એ તો મૌન ભાવે બધું ઘરનું કામકાજ કરે અને મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજનું ભજન કરે. ઘરના બધાય વિરોધી. હો એટલા બધા વિરોધી કે એકવાર બધાય ગોકુલ, મથુરા, વૃંદાવન એ બાજુ જાત્રાએ નીકળાય છે યાત્રા કરવા. આખું કુટુંબ પરિવાર જાત્રાએ તૈયાર થયું
પાર્વતીબેન એ તો સ્વામિનારાયણ માને છે, એને કાંઈ જાત્રા બાત્રાનું હોય નહીં. એને આપણે નથી લઈ જવા, એ ભલે અહીંયા ઘેરે રહે. હવે આવા વાતાવરણમાં આવો સત્સંગ રાખો કેવું કઠણ પડતું હોય છે. સદાય ભગવાનનું સ્મરણ કરતા, ભજન કરતા એના પિતાજી શેઠ વ્રજલાલભાઈને ખબર પડી કે એનું આખું પરિવાર યાત્રા કરવા ગયું છે અને દીકરી એકલી છે. માંડીને વાત કરીને, બેટા તને કેમ ન લઈ ગયા? બાપા માફ કરજો, અત્યાર સુધી મેં કોઈ વાત તમને કરી નથી, પણ મારે આ સત્સંગ રાખવો અહીં બહુ થોડોક કઠણ પડે છે, પણ છતાંય મહારાજનું ભજન થાય છે, બીજું કાંઈ વાંધો નથી. તો બેટા મારે ગઢપુર જવું છે, હાલ ને. એટલે બાપા તો સારું, મહારાજના દર્શન થાય, ગોપીનાથ મહારાજના દર્શન કરશું. હવે જ્યારે આ પાર્વતીબાઈના સસરા પક્ષના જાત્રાએ જતા હતા, એટલે એના સાસુએ કાનમાં પહેરવાના જે મજગણિયા હોય એ બહુ મોતીના અને કિંમતી, એટલે એને પૂછ્યા વગર ડબ્બામાંથી લઈ લીધેલા અને જાત્રામાં એને કે પહેરવા થશે. એટલે એ કંઈ આ પાર્વતીબાઈને પૂછ્યું નહોતું, એટલે પહેરીને ગયા. અને એમાં એકાદશીનો દિવસ હતો અને યમુનાજીમાં બધાએ સ્નાન કરતા છે એનો સસરા પક્ષના, એમાં એના સાસુ સ્નાન કરતા હતા અને એમાં એ મજકણિયા પાણીમાં જતા ભરી ગયા. ગોઈતા બહુ પણ જીડા નહીં. બધી બહેનો ભેગી થઈ એ કે આ એક તો મેં પૂછ્યા વગર લીધા હતા, એને વાતે કરી નહોતી, અને આ એના બાપાએ બનાવી દીધા હતા. હવે મારે ખર્ચો આવશે અને પાછો ઠપકો તો સાંભળવો પડશે, જે થયું એ બીજા નવા કરી દેજો. સારું એમ કરીને એ લોકો ત્યાં યાત્રા કરતા હતા. આ બાજુ પાર્વતીબાઈ ગઢપુર ગયા છે પિતાજી સાથે. તે ગઢપુર ગયા, ગામના 2-3 બીજા બહેનો હતા, સંઘ કાઢેલો વ્રજલાલ શેઠે. તે દર્શન કર્યા ગોપીનાથ મહારાજના. પછી દરબારગઢમાં ગયા, ત્યાં મોટી બા પાસે ગયા, ત્યાં બધા બહેનો બેઠા હતા. એટલે એક બેને કીધું કે બા, આ પાર્વતી બહુ સત્સંગ રાખે છે અને સત્સંગની એમને તો વાતો બહુ કરે છે, પણ આ પાર્વતી છે ને એના સસરા પક્ષમાં સત્સંગ નથી કરાવતી. હવે તું એ જાણતા હોય કેમ રાખતા હોય, છેજે થાય ને કે તારા સાસુ સર ક્યારે સત્સંગી થશે એમ. એટલે એમાં પાર્વતીબાઈ પેલા ઘેલામાં સ્નાન કરવા ગયેલા. એકાદશીનો દિવસ હતો અને બધાએ તીર્થોને યાદ કરી સ્નાન કરતા હતા. એમાં યમુનાજીને યાદ કર્યા એટલે પાર્વતીબાઈના હાથમાં 2 મજગણિયા આવ્યા. એને જોલા મેં તો પહેર્યા નથી, લીધા નથી, મારા કાનમાં તો હતા નહીં, અને આવ્યા ક્યાંથી? છે તો મારા, ભગવાનની મરજી. એણે 2 કાનમાં એ મજગણિયા પહેરી લીધા. ને અહીંયા આ બધી બહેનો મોટી બાને વાત કરે છે, બા એના સસરા પક્ષમાં સત્સંગ તો કરાવતી નથી. મોટી બાએ પાર્વતીબાઈ સામે જોયું. એ કે બહેનો સાંભળો, એ આ પાર્વતીએ મજગણિયા પહેર્યા છે ને એ એને સત્સંગ કરાવે છે, લ્યો એના સસરા પક્ષમાં. વિચાર તો કરો કેવા મુક્ત હોય છે, બોલો. તો ઓલા બેન કે બા આ કાંઈ બોલે? એ કે બોલશીએ, અને એના સસરા પક્ષના બધાય સત્સંગી થાય. તો બીજે સત્સંગની મોટી ભાઈ થોડીક વાતો કરી. થોડોક સમય થયો, ઘરે આવ્યા. ગયા તો એના સાસુ યાત્રા કરીને આવી ગયેલા ગયા. તેજુરી ખોલી, કીધું બા આમાં મારા મજકણિયા હતા, કોઈક લઈ ગયું લાગે છે, સંઘરી દીધેલા એમ ગયા ને. અંતર પૂછું, ખબર તો હતી બધી. આમ તો મોટી બાએ બધી વાત કરેલી, તારી સાસુ આ મજકણિયા લઈ ગઈ હતી, યમુનાજીમાં પડી ગયા હતા, એને બહુ ગોતા મળ્યા નથી, પણ મહારાજની કૃપાથી તે બધાય તીર્થોને યાદ કર્યા એટલે યમુનાજીએ તને આપ્યા છે. અને મોટી બહુ સ્થિતિવાળા હતા, નિરાવરણ દ્રષ્ટિવાળા હતા, સમાધિનિષ્ઠ હતા. એટલું છતાં દેહે અક્ષરધામમાં જતા. એટલું નહીં, એને જેને કંઠી પહેરી હોય, એની પાસે જેને સત્સંગ કરાવ્યો હોય, અંત સમય યાદ આવે ને મોટી બાને યાદ કરે એટલે મોટી બા મહારાજને લઈને એને તેડવા આવે.
એટલું નહીં, તેડવા આવે નહીં, ઠેઠ અક્ષરધામના ઝાપા સુધી મૂકી જાય, વળાવવા જતા. બોલો, આવા એ સ્થિતિવાળા મોટી બા હતા. મોટી બાએ પાર્વતીને કીધેલું કે આ મજકણિયા તને મહારાજની કૃપાથી યમુનાજીએ પાછા આપ્યા છે. અને કીધું, બા મારા મજકણિયા આમાં હતા? તો કે માફ કરજે, હું લઈ ગઈ હતી યમુનાજીમાં, અમે બહુ ગોઈતા, તને પૂછાણું નહીં, પૂછ્યું નહીં, મને એમ થયું ત્યાં પહેરવા થાય એટલે હું લઈ ગઈ હતી, હું તને નવા કરાવી દે બસ. બધા કુટુંબ પરિવાર શું થયું, હું ગોતો છું, હું ખોવાઈ ગયો, એમ બધી વાતો ચર્ચા, આખું ઘર કુટુંબમાં ભેગું થયેલું. ત્યારે પાર્વતીબાઈ કહે, બા ચિંતા કરતા નહીં, જો આ મજકણિયા તો મને ગેલામાં સ્નાન કરતી હતી ને ત્યારે મળ્યા. તો બા ક્યાં દિવસે ખોવાણા? તો કે એકાદશી અમે સ્નાન કરતા, મને એકાદશીએ જ મળ્યા. જો આર્યા બે. તો કે હા, કોણે આપ્યા? તો ખબર નહીં, હું સ્નાન કરતી હતી ને હાથમાં આવ્યા. મોટીબાઈ મને કીધું, આ તો મહારાજે તને અપાવ્યા છે, યમુનાજી સાક્ષાત આપી ગયા. અને ત્યારે એક તો મોટી બાનો સંકલ્પ, અને બધાને ઘરમાં એમ થયું કે તું જેનું ભજન કરે છે ને એ ભગવાન સાચા, તારા ગુરુ મોટી બા એ પણ સાચા. નહીતર ક્યાં યમુનાજી, ક્યાં ગઢડા, ક્યાં ઘેલા નદી, અને ક્યાં મોટી બા, એને અહીંયા બેઠા બેઠા બધી ખબર પડી ગઈ. અને અમે તો ત્યાં કેટલા ગોઈતા તો મળ્યા નહીં. આજથી તું અમારી ગુરુ. તો કે હું નહીં, હાલો બધા ગઢડા જાય. અને મોટી બાપાએ વર્તમાન લ્યો, એના સાસુ સસરા, એના પરિવાર, એના પતિ બધા એવા ગઢડા. અને મોટા સંતો પાસે પુરુષોએ વર્તમાન લીધા, એના સાસુએ અને એના બીજા ઘરના પરિવાર હતા એને મોટી બાપાએ વર્તમાન લઈને એવા સત્સંગી થયા. અને પછી તો રોજ આ પાર્વતીબાઈ કુટુંબ પરિવારને ભેગા કરી મહારાજના મહિમાની વાતો કરે. એટલું જ નહીં, જેમ જ્યારે યમુના પિતા વ્રજલાલભાઈ સંઘ કાઢે ત્યારે આ બધાય પરિવારને સાથે લઈ અને ગઢપુર યાત્રામાં સાથે જાય. હો, ત્યાં થોડાક દી રોકે, બધી પ્રસાદીના સ્થાને દર્શન કરાવે, મહારાજના મહિમાની વાતો કરે. તમે વિચાર કરો, મહારાજ કે આ વખતે અમે કલ્યાણનો ધોરી માર્ગ વેતો કર્યો છે. તમે જુઓ તો ખરા, એક મુક્તના સંકલ્પથી કુટુંબના કુટુંબ સત્સંગી થાય. એ આ પાર્વતીબાઈએ આટલો સત્સંગ રાખ્યો અને આટલી શ્રદ્ધા રાખી ત્યારે એની ઉપર ભગવત કૃપા થયો. જો એણે એમ રાખ્યો કે સાસરિયા પક્ષમાં હાલો ને જે કરે, જેમ કેમ કરવું, આપણે સુખેથી જીવવું ને, એને યારે ભળી ગયા હોત તો આ થાત. પણ મહારાજની એવી નિષ્ઠા, મહારાજનો એવો મહિમા, મહારાજ પ્રત્યે અપાર ભાવ, એને કારણે એને આખા કુટુંબને તારી દીધો. સત્સંગી તો કર્યું પણ અક્ષરધામનું અધિકારી કર્યું. એ ગઢારીમાં બાજુમાં છે, ગઢડાની બાજુમાં ગઢારી, ત્યાં સત્સંગ ત્યાં ભાવસાર રતનબાઈ હતા. હવે એ ગામની બેન દીકરીનો એવા નિયમ, ગઢડા બાજુમાં, અને સત્સંગના મોટીબાઈ એવા પિયુષ પાયેલા, એને કીધું ભલે તમે સાસે જાઓ, ગમે ત્યાં જાઓ, પણ જ્યારે તમે તમારા ગામમાં આવો ત્યારે પહેલાં ગોપીનાથ મહારાજના દર્શન કરીને પછી ઘરે જાઓ. અને ઘણી બહેનો એવી નિષ્ઠાવાળી હતી, એવા નિમાધારી હતા કે એ સાસરેથી જ્યારે આવે પિયરમાં ત્યારે પહેલાં ગઢપુર દર્શન કરે અને પછી અંજળ લે. હો, એમાં એક રતનબાઈ ભાવસાર હતા. એ આણું આવેલા પિયરમાં. સવારનો સમય હતો, 7-8 વાગ્યા છે. એટલે એના માને વાત કરી, બા મારે નિયમ છે, પહેલાં હું ગોપીનાથ મહારાજને દર્શન કરું પછી અંજળ લઈશ. અરે બેટા, એવા કંઈ આકરા નિયમ લેવાય? પછી દર્શન કરી આવશું. અરે માં, એટલું જ નહીં, હું જ્યારથી ત્યાં ગઈ છું ત્યાં કોઈ સત્સંગી છે નહીં. મેં નિયમ લીધું છે કે આજથી મારે ગળ પણ ખાવું નહીં. જો આ કોઈ સત્સંગી ન થાય ક્યાં સુધી મારે ગરપણ, સત્સંગી થાય પછી ગરપણ ખાવું. અરે બેટા, આવા તો કાંઈ નિયમ હોતાય છે? એ તો મહારાજની મરજી હોય એમ થાય. પણ માં, મારો નિયમ છે આ.
ગઢપુર દર્શન થાય પછી હું અંજળ લઈ. કાંઈ વાંધો નહીં બેટા. એ માજી બહાર આવ્યા. બહાર આવ્યા કાંઈ એક જુવાન એ આમ સીમ બાજુ જતો હતો. એને કીધું પેલા કઈ બાજુ જાય છે, એનું નામ હશે કાંઈક. તો કે બા હું તો વાડીએ જાઉં છું ઢોરને નિરણ નાખવા. તો બેટા મારું એક કામ કરજે ને. એનો ભત્રીજો થતો હોય છે. શું કાકી બોલો ને. તો કે મારો દીકરો રવજી છે ને એને કહેજે કે કાકી ગાડું લઈ અને ઘરે બોલાવે છે એટલો સમાચાર આપજે. ભલે કાકી. એ વાડીએ ગયો અને આ રતનભાઈના ભાઈ રવજીભાઈ એને વાત કરી કે કાકીએ તમારા માજીએ કીધું છે કે ગાડું જોડીને ઘરે જવાનું છે. એટલે ગાડું જોડીને પાછા વાડીએથી ઘરે આવ્યા. રવજીભાઈ ગાડીથી નીચે ઉતર્યા. માજીને કે કેમ માજી અત્યારે બોલાવ્યો મને ગાડું લઈને પાછું? તો કે તારી બેન આવી છે અને એને આકરા નિયમ લીધા છે કે ગોપીનાથ મહારાજના જ્યાં સુધી દર્શન નહીં થાય ત્યાં સુધી અંજળ નહીં લઉં. તો એને તું એક કામ કરી ગઢપુર દર્શન કરી જા. આણું આવેલા. ભલે માં એમાં શું, એ આગળ કલાકમાં ગઢડા ક્યાં આઘું છે. દર્શન કરવા ગઢપુર આવ્યા. ગોપીનાથ મહારાજના દર્શન કર્યા. મોટી બાઈ એમના ગુરુ એ ઓરડામાં આમ દર્શન કરવા પગથિયું ચડે ક્યાં મોટી બા કે રતન બેટા આઘી રહેજે હો. કેમ બા? તારા પેટમાં દીકરો છે, મારે ઉપવાસ પડે નજીક ન આવતી. હજી તો 7 મહિના થયા હતા. હવે એ વખતે ક્યાં કાંઈ સોનોગ્રાફી કંઈ વ્યવસ્થા હતી. પણ મોટી બા છે એને નિરાવરણ દ્રષ્ટિ હતી. સારું બા દૂરથી દર્શન કર્યા ગયા અને પછી 9મે મહિને એને ત્યાં બાળકનો જન્મ થયો. આવા ટેકીલા બહેનો મહારાજ પ્રત્યે ભાવ શ્રદ્ધા કે અણજણ લેતા નહીં. મહારાજ દર્શન ન થાય તો અણજણ. પૂજ્યપાદ જોગી સ્વામી હતા એ રાજકોટથી ક્યારેક જુનાગઢ દર્શન કરવા જાય કે ભડતાળ દર્શન કરવા જાય, સાંજનો સમય હોય કે બપોરનો સમય હોય, મોડું થયું હોય રસ્તામાં અને જો ઠાકોરજી પોઢી જાય પછી અણજળ લે નહીં હો. ઠાકોર જાગે પછી જળપાન કરે. હરિપ્રસાદ સ્વામી, જોગી સ્વામી આ કાયમ માટે આના નિયમ હતા હો. દેવ દર્શન કરવા જાય અને દર્શન જો બંધ થઈ જાય તો અણજળનો ત્યાગ કરીને ભજન કરે અને દર્શન થાય ત્યારે જળપાન કરે. હવે ઘણાય નિમાધારી ભક્તો હોય છે, ભગવાન પ્રત્યે ભાવ હોય, શ્રદ્ધા હોય ને તો આ બધું થાય છે. કાલે મને અરવિંદભાઈનો ફોન હતો. હમણાં યાત્રા ગઢપુરથી ગઈ ને ગઢડા, એમાં 2 સંતો હતા. એમાં પૂજ્ય નરનારાયણ સ્વામી છે, ઉંમર હજી તમે ઓળખો છો બધા. એની શ્રદ્ધા તમે જુઓ. આવો ધોમ ધકતો તડકો તાપ, એણે ખાલી લીંબુના પાણી ઉપર જ્યારે ગઢપુર ગોપીનાથ મહારાજના દર્શન થાય પછી પાયણા કરવા લે. એટલું ચાલવાનું. અને બીજું ત્યાં સુધી વાહનમાં પણ બેસવાનું નહીં હો. ઉતારો ઘણીવાર આમ અંદર હોય દૂર હોય તો ચાલતા ત્યાં સુધી જાય. બીજા માણસો કદાચ બેસી જાય કે હાલો અહીંથી પાછા હાલા જાઓ, પણ નરનારાયણ સ્વામી ચાલતા ઉતારે જાય, પાછો ઠેઠુંથી બેસવાનું નહીં. આ ભગવાનમાં શ્રદ્ધા વગર થાય. હા, સારંગપુર સુધી હા ચાલતા ચાલતા કેવું અઘરું છે. પણ છતાંય ભગવાને રાજી કરવાનું જો તાન હોય તો શું નથી થતું. ઘણાય ભક્તો ટેકેલા નિમાધારી હોય કે મહારાજનું દર્શન થાય, અમુક નિયમ થાય પછી જળપાન કરીને પછી જ બીજી ક્રિયા કરવી. આ બધાય ભગવાનને રાજી કરવાના ઉપાય છે, ભગવાનમાં હેત કરવાના ઉપાય છે. હાલતા ચાલતા ખાતા પીતા એ ભગવત સ્મરણ કરે રાખીએ અને આવા ભક્તોને યાદ કરી અને જીવમાં થોડાક બળ્યા થાય કે આવા ટેકીલા ભક્તો હતા, આવા નિમાધારી હતા. એથી મોટા મુક્તો અને ભગવાન એની ઉપર કેવા રાજી હતા. તો આપણે પણ એવો પ્રયત્ન કરી એમાં જે કાંઈ સદગુણો હતા એવા સદગુણો અને ભગવાનની પ્રસન્નતાના પાત્ર આપણે બનીએ
એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.